તો કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અસાઇનમેન્ટ 2026 દ્વિતીય પરીક્ષા માટે જે આઈએમપી છે એમાં આપણે આજે વિભાગ સી સામાજિક વિજ્ઞાનમાં આપણે વિભાગ સીનું ચેપ્ટર નંબર 5 જોવાના છીએ। સૌપ્રથમ સોલ્યુશન યુટ્યુબમાં તમને મળી જશે અસાઇનમેન્ટનું, બરાબર। તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અવશ્યપણે। તો ચાલો આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ સી ચેપ્ટર નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ। તથા વિદ્યાર્થી મિત્રો, તમને અહીં ધોરણ 9ની અસાઇનમેન્ટની પીડીએફ લેવી હોય તો એક વિષયનું કમ્પ્લીટ સોલ્યુશન તમને 50 રૂપિયામાં પડશે અને ધોરણ 9ની અસાઇનમેન્ટની માત્ર તમારે પ્રશ્ન બેંક લેવી હોય તો તમને 110 રૂપિયામાં મળશે। જે બજારમાં અત્યારે તમને 130 રૂપિયામાં મળે છે એ માત્ર અહીં 110 રૂપિયામાં તમને મળશે। તો પીડીએફ લેવા માટે અત્યારે જ મેસેજ કરો વોટ્સઅપ નંબર પર 9992686364 પર। તો અહીં ચેપ્ટર નંબર 5માં પહેલો પ્રશ્ન છે, કારણ આપો, ભારતના લોકોએ સાયબર કમિશનરનો બહિષ્કાર કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉત્તર તમારે આ પ્રકારે રહેશે: ઈસવીસન 1919ના માઉન્ટ ફ્રન્ટ સુધારાના અમલનો અભ્યાસ કરી ભારતના વહીવટી તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર 1927માં બ્રિટિશ સરકારે સર જ્હોન સાયબર કમિશનરના અધ્યક્ષપદે સાયબર કમિશનરની નિમણૂક કરી અને એ કમિશનર બ્રિટિશ પાર્લામેન્ટના 7 સભ્યોનું બનેલું હતું અને એ બધા જ સભ્યો અંગ્રેજો હતા। હિન્દુઓનું આ દુઃખ માત્ર હિન્દુઓ જ સમજી શકે, તેથી અહીં સાયબર કમિશનરમાં હિન્દુ સભ્યોનો સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં। સાયબર કમિશનરમાં એક પણ ભારતીય સભ્યના સ્થાન આપવામાં આવ્યું ન હતું, તેથી ભારતના લોકોએ સાયબર કમિશનરનો બહિષ્કાર કર્યો, બરાબર। એકદમ સહેલું છે, ભારતના લોકોએ સાયબર કમિશનરનો બહિષ્કાર કેમ કર્યો? તો સાયબર કમિશનર બહિષ્કાર કર્યો કારણ કે અહીં જે સાયબર કમિશનર જે બનેલો હતો એ 7 સભ્યોનું બનેલું હતું, એ બધા સભ્યો અંગ્રેજો હતા વિદ્યાર્થી મિત્રો, એમ લખી શકાય। અને હિન્દુઓના દુઃખ દર્દ હિન્દુઓ જ સમજી શકે, એ ભલામણથી સાયબર કમિશનરનો ભલામણ પછી હિન્દુઓએ રજૂઆત કરી કે અમારો સભ્ય પણ એક અંદર ઉમેરો, ત્યારે અંગ્રેજોએ ના પાડી અને ત્યારે આ સાયબર કમિશનરે ભારતીય સ્થાન આપવા ના કહ્યું, ત્યારે તેથી સાયબર કમિશનરનો હિન્દુ લોકોએ એટલે કે ભારતના લોકોએ બહિષ્કાર કર્યો, બરાબર। તો એમ તમે લખી શકો છો। ત્યાર પછી એ તમારે બીજો પ્રશ્ન લખવાનો છે, ટૂંક નોંધ લખો પૂર્ણ સ્વરાજની માંગણી, બરાબર। ટૂંક નોંધ તમારે લખવાની છે પૂર્ણ સ્વરાજની માંગણી, અથવા તમારે આ પ્રકારે પૂછી શકાય કયા સંજોગોમાં પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી, બરાબર। તો અહીં તમારી ક્વેશ્ચન આ પ્રકારે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, કે બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણનો અસ્વીકાર્યા, બરાબર। આ સમયે હિન્દુ રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા અને નેતા સક્રિય આ નેતાઓને પૂર્ણ રાજ્યના હિમાયતી હતા। સ્થાનિક સ્વરાજની તેમને સંતોષ ન હતો। 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદી કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખપદે ભરાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજમાં માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો। એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતા પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો, બરાબર। અને પછી પૂર્ણ સ્વરાજ મેળવવા માટે ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતને 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું। આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ। ત્યાર પછી દાંડી કૂચી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો અહીં છે સવિનિયમ કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાળ ગામમાં દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું। 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદ સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભામાં સત્યાગ્રહ સંદેશ આપ્યો હતો અને ધરપકડ થાય તો પણ લોકોને મત્તાપૂર્વક ઐતિહાસિક રીતે અંગ્રેજ સરકારના સામે લડત વધારવાનો તેમને અનુરોધ કર્યો। તેમણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહી સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી। તેમની ઐતિહાસિક યાત્રા દાંડી કૂચી નામે પ્રસિદ્ધ છે। પછી 29 માર્ચ 1930ના રોજ દાંડી કૂચમાં
29 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. દાંડી કૂચની યાત્રાના માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક ગામમાં ગાંધીજી સભા યોજી અને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા અને ગાંધીજીએ તેમના સાથીઓ 24 દિવસ પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચી અને 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીને દાંડીની કિનારે ઘરમાંથી મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી દીધા. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે मैंने नमक का कानून तोड़ दिया है. बराबर. અહીં તેમને ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધિત કર્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારત પાયામાં આ લૂનો લગાડું છું. બરાબર. તો દાંડી કૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જાગવાનું અદ્વિતીય કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાનો ભંગ કરવા સત્યાગ્રહો થયા. શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને ગૌતમ બુદ્ધના મહાભિસન સાથે સરખાવી છે. આ MCQમાં તમારે આવી શકે છે. શ્રી મહાદેવ એ દાંડી કૂચ ગૌતમ બુદ્ધના ખાલી જગ્યા સાથે સરખાવી છે, તો મહાભિનિષ્ક્રમણ. બરાબર, તો યાદ રાખજો. ત્યાર પછી અહીં તમારે 4 નંબર છે સાયબર કમિશનર. તો અહીં તમારે લખવાનું કે ઈસવીસન 1919ના માઉન્ટ વર્ડના કાયદાની જોગવાઈ મુજબ આ કાયદો કઈ રીતે અમલ થયો અને હવે તેમાં શું શું સુધારાની આવશ્યકતા છે, કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક સાયબર કમિશનરની નિમણૂક કરવી, પરંતુ 1927માં અર્થાત 2 વર્ષ પહેલાં સાયબર કમિશનરની નિમણૂક કરવામાં આવી. બરાબર. અને જ્હોન સાયમરના પ્રમુખપદે રચાયેલી સાયબર કમિશનરના 7 સભ્યો હતા. આ 7 સભ્યો અંગ્રેજ હતા. હિન્દુઓ જ સમજી શકે અને વિચારવાથી સાયબર કમિશનરના હિન્દુ સભ્યો સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજ સરકારે આ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીય સાયબર કમિશનરની બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. તો આ પણ તમારે જોઈ લેવાનું છે. 5મો ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે કે ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો? તો તમારે અહીં જવાબ આવશે જુલાઈ 1946ની ચૂંટણીમાં મુસ્લિમ લીગે 78 બેઠકમાંથી 73 બેઠક મેળવી અને તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનાવી. બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946ના દિવસે મુસ્લિમોને સીધા પગલા દિન તરીકે મનાવવાનો આદેશ કર્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યા. આ પરિસ્થિતિને વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગે મોહમ્મદ અલી જીન્નાનો હત્યાગ્રહ 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલ બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ. તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી અને અનેક સ્વાયત્તતા અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને અધીન એવો વહીવટ સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકે છે. માઉન્ટ બેટનની આ દલીય જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટની યોજનાની ચર્ચા કરી. ગાંધીજીએ ના છૂટકે ભારે હૃદયે હિંદના ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો. બરાબર. તો આટલે સુધી હતો તમારો વિડીયો. તો વિડીયોને કેવો લાગ્યો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. નીચે એક સારી કમેન્ટ કરી લેજો. તો ચાલો આપણે મળીશું ને આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.